हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी स्तोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तककेशवः पाराशर्यगजसरोजममलं गीतासगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयाद् पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति वेदैकाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्लोक 25। अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते
तस्मादेवं विदित्वैनं न त्वं शोचितुमर्हसि अथ चैनं नित्यजातम् नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ભગવાન તત્પરતું સ્વીકારીને સમજાવી રહ્યા છે કે જો તું આત્માને જન્મ મૃત્યુ વાળો માને છે તો પણ તારા માટે શોક કરવો યોગ્ય છે જ નહીં. કેમ? જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ પણ અવશ્ય જ થવાનું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને શું કહેવાય? અવશ્ય ભાવિની. અવશ્ય ભાવિની એટલે કે એ અવશ્ય બનવાનું જ છે, કોઈ એને અટકાવી શકે એમ છે જ નહીં. બન્યું છે તો એ બગડવાનું જ છે, વળી પાછું એ બનવાનું તો છે. અને એટલે આ ત્રણ જે શ્લોકો કયા એમાં ભગવાન આગળ કહે છે અવ્યક્તાદીની ભૂતાની કાર્યકરણ સંઘાતાત્મકાની અપિભૂતાની ઉદ્દેશ્ય. કે આ કાર્ય એટલે સ્થૂળ શરીર, કારણ એટલે કે આ સૂક્ષ્મ શરીર. કારણ અને સૂક્ષ્મ શરીરનો જે સંઘાત છે એ સંઘાત કેવો છે? જો વિચાર, પહેલા એ અવ્યક્ત અવસ્થામાં હતા. અવ્યક્તાદીની ભૂતાની એટલે કે આ બધી વસ્તુ પ્રલય પહેલા અવ્યક્ત અવસ્થામાં હતું. સૃષ્ટિ પહેલા આ પ્રલય વખતે કેવું હતું? અવ્યક્ત હતું. હવે એ બધું શું થયું છે? વ્યક્ત થઈ ગયું. વ્યક્ત મધ્યાની ભારત. એટલું જ ને, વળી પાછું એ ક્યાં જશે? અવ્યક્ત નિધનાન્ય વળી પાછી અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરશે. આમ સંપૂર્ણ સૃષ્ટિનો વિચાર કરીએ તો પણ એની શું છે? પ્રક્રિયા છે. અવ્યક્તમાંથી વ્યક્ત અને વ્યક્તમાંથી પાછું અવ્યક્ત બને. જો એ જ રીતે આ શરીર જ્યારે ધારણ કરે છે ત્યારે એ વ્યક્ત થયો. આત્મા શું થયો? વ્યક્ત થયો. વળી આ શરીર છોડી દીધું, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરી દીધો, એટલે વળી પાછી કઈ અવસ્થા પ્રાપ્ત કરી? અવ્યક્ત અવસ્થા.
વળી પાછું નવું શરીર ધારણ કર્યું એટલે વળી પાછો એ વ્યક્ત થયો. આમ વ્યક્ત અને અવ્યક્ત આ જ પ્રક્રિયા ચાલી રહી છે અર્જુન. પહેલા અવ્યક્ત હતું, અત્યારે વ્યક્ત છે, વળી પાછું અવ્યક્ત થઈ જશે. તત્ર કા પરિદેવના શબ્દ બદલી નાખ્યો. જો આ સમજ. પહેલા કીધું નત્વમ શોચિતુમ અર્હસી, નૈવમ શોચિતુમ અર્હસી, નાનું શોચિતુમ અર્હસી. એટલે ભગવાન નથી કે પેલો સાંભળીને ભાગી જાય, એકનું એક કેમ તો. એટલે શબ્દ બદલીને શું કે છે? તત્ર કા પરિદેવના. પરિદેવના એટલે પરિદેવના નો અર્થ એ જ થાય સમજવાનું, શોક. એમાં શું દુઃખી થવાનું અર્જુન? આ સ્વભાવ જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અવ્યક્તાદિની અવ્યક્તમ અદર્શનમ અનુપલબ્ધિ આદિ એષા. આજે આ અવ્યક્ત શબ્દ બહુ મજાનો છે. એટલે શંકરાચાર્યજી કહે છે અવ્યક્ત નો અર્થ શું થાય? અદર્શન. અદર્શન એટલે શું છે? અનુપલબ્ધ. એ અત્યારે ઉપલબ્ધ થતો નથી. એનો અર્થ શું થયો? એ નથી એવું નથી. જો સમજવા, ફક્ત શું થઈ ગયું છે? અત્યારે આપણા માટે ઉપલબ્ધ થતો નથી, અદર્શન છે. એનો અર્થ શું થયો? અત્યારે આપણે એને જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, જાણી શકતા નથી. પણ એટલે એ નથી એવું માનવાની અર્જુન જરૂર નથી. પહેલા આ બધી વસ્તુ કેવી હતી? અવ્યક્ત, અદર્શનમ, અનુપલબ્ધ, અચિત ભૂતાના, પુત્ર મિત્રાદિ. અર્જુનનું શોકનું કારણ કોણ હતું? આ પુત્ર મિત્ર. સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. અર્જુનનો પ્રશ્ન એ હતો કે આ બધાને મારીને હું કેવી રીતે સુખી થઈશ? એટલે ભગવાન શું કહે છે? આ બધી વસ્તુ પહેલા અવ્યક્ત જ હતું. તું પુત્ર કે મિત્ર કે બધા સગા વાલા જે છે એ બધા પહેલા અવ્યક્ત હતા. કાર્ય કરણ સંઘાતાત્મક તાને અવ્યક્તાદીની ભૂતાને પ્રાગ ઉત્પત્તિ. ઉત્પત્તિ પહેલા આ બધી અવ્યક્ત અવસ્થામાં હતું. તું જેને પુત્ર કહે છે, મિત્ર કહે છે, સ્વજન કહે છે, એ જ બધી વસ્તુ શું થઈ? જ્યારે એમણે આ કાર્યકરણ સંઘાત ધારણ કર્યો અને એટલા માટે શું થયું? ઉત્પન્નાની ચ પ્રાગ મરણાત. મૃત્યુ પહેલા જ્યારે ઉત્પન્ન થયું છે. વ્યક્ત મધ્યાની. એ બધા કેવા છે? વ્યક્ત અવસ્થામાં છે. અવ્યક્ત નિધનાની પુનઃ અવ્યક્તમ અદર્શનમ નિધનમ મરણમ યેષામ તાની અવ્યક્ત નિધનાની મરણાદ ઉર્ધ્વમ અપી. એનો અર્થ થયો મૃત્યુ પછી વળી પાછા એ અવ્યક્ત થઈ જાય છે, અદર્શન થઈ જાય છે, પણ એનો અભાવ થતો નથી. અને જો એનો અભાવ થતો નથી તો પછી તું રડે શું કામ અર્જુન? ફક્ત જે વ્યક્ત અને અવ્યક્ત જે છે એ કોને કારણે છે? આ કાર્યકરણ સંઘાતને કારણે. જા વિચાર, કોઈ પણ વસ્તુ હોય એ વ્યક્ત છે, અવ્યક્ત છે. જેમ બીજમાં પેલું આખું વટવૃક્ષ કેવું છે? અવ્યક્ત અવસ્થા. વળી પાછું એ બીજમાંથી નીકળ્યું. જા સમજ. એટલે ભગવાન શું કહે છે? કોઈ પણ પ્રકારે તું વિચારે તો એ નવું નવું શરીર ધારણ કરતો રહે છે. વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્ત અવસ્થા. બસ આ જ હકીકત છે અર્જુન. અને જો આ હકીકત હોય તો તત્ર કા પરિદેવના તથા ચ ઉક્તમ અદર્શનાત આપતિતઃ પુનઃ ચ અદર્શનમ ગતઃ ન અસૌ તવ ન તસ્ય ત્વમ વૃથા કા પરિદેવના. શંકરાચાર્યજી કહે છે આવો શ્લોક પેલો મહાભારતમાં જોવા મળે છે. ત્યાં શું કહેવામાં આવ્યું? અદર્શન અદર્શનાત અપતિતઃ. આ સર્વભૂત સંઘાત જે છે એ અદર્શનતા પ્રાપ્ત કરે છે. પુનઃ ચ અદર્શનમ ગતઃ. અને વળી પાછા એ અદર્શન પ્રાપ્તિ કરશે. ન અસૌ તવ ન તસ્ય ત્વમ. અને એટલા માટે તું હોય કે હું હોઉં, બધાને શું કરવું પડે છે? આ જ અવસ્થા પ્રાપ્ત કરવી પડે. તો એનો શું થયો? તારે માટે કે મારા માટે? વૃથા કા પરિદેવના. તો પછી આપણા માટે કોઈ પ્રકારે શોક કરવો યોગ્ય છે જ નહીં. એનો અર્થ શું થયો? એ અર્જુન રહેશે નહીં.
तत्र का परिदेवना को वा प्रलापः अद्रष्ट द्रष्ट प्रणष्ट भ्रांति भूतेषु भूतेषु इत्यर्थः। शंकराचार्यજી કહે છે આ તો દરેક ભૂતેષુ ભૂતેષુ જો આ સમજશે ભૂતેષુ ભૂતેષુ એટલે કે દરેક પ્રાણી માટે આ સામાન્ય જ છે। જો વિચાર કોઈ પણ ભૂત હોય કોઈ પણ પ્રાણી હોય દ્રષ્ટ અદ્રષ્ટ પ્रणष्ट જો વિચાર તો ખરેખર નાશ ને જન્મ કોનો થયો? આત્માનો નાશ અને જન્મ થયો। ખરેખર નાશ અને જન્મ વ્યક્ત અને અવ્યક્ત અવસ્થા ખરેખર કોની છે? કાર્યકરણ સંઘાતની છે। પછી એમાં રડવાનું શું અર્થ? પણ હું દેહ છું એમ માનીને જો તું ચાલી રહ્યો છે તો પેલું રડવું આવવાનું જ છે। જો વિચાર પણ તું દેહ છે કે નહીં? તું આ શરીર ધારણ કરે છે અને આ શરીર તું છોડી દે એમ અન્ય પણ આ પુત્ર મિત્ર તું જેને કહે છે પિતા પિતામહ આ બધાને કહે છે એ બધા પણ શું છે? શરીર ધારણ કર્યું અને શરીર એમણે છોડી દીધું। પ્રણષ્ટ એ જ્યારે શરીર છોડી દે છે ત્યારે આપણે એમ કહીએ કે જાણે કે નાશ પામ્યો, પણ એ ખરેખર નાશ પામ્યો? પ્રણષ્ટ ભ્રાંતિ એ તો ખાલી શું છે? તારી ભ્રાંતિ છે, ખરેખર નાશ થયો નથી। અને જો ખરેખર નાશ થતો નહીં હોય, આ નાશ થયો એ તો તારી ભ્રાંતિ છે, તો પછી એમાં દુઃખી થવાનો કોઈ પ્રલાપ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી। આમ નત્વમ શોચિતુમ અર્હસि, અર્જુન શોક માટે કોઈ કારણ છે જ નહીં, કારણ કે આ શરીર જે છે એ જ વ્યક્ત અવ્યક્ત થતું રહે છે અને એને કારણે જાણે કે પેલો આવ્યો અને પેલો ગયો। જો આ વિચાર થોડા વખત માટે અમારી સાથે રહ્યો, અમને છોડીને જતો રહ્યો, એનો અર્થ શું થયો? અપરિહાર્ય અર્થે ભગવાન આગળ શું કહી ગયા? આને ટાળી શકાય એમ છે જ નહીં। પણ આપણે માની લઈએ અમે તો 50 વર્ષ સાથે રહ્યા, તું ભલે 50 વર્ષ સાથે રહ્યો હોય એટલે 51મા વર્ષે સાથે રહેવું એવો કોઈ નિયમ બની જતો નથી। જો વિચાર આપણે દુઃખનું કારણ આપણી આદત છે, આ સમજ છે। એટલે બે જણને ભેગા રહેવાની આદત પડી ગઈ હોય, જો વિચાર એટલું જ નહીં, સવારના પરમાં ઉઠીને એ જ મોડું જોવાનું। આ 50 વર્ષ સાથે રહેવું એટલે સિદ્ધિ કહેવાય, આ સમજવાનું। કેમ? રોજ સવારે ઉઠીને એ જ મોડું જોવાનું, જો વિચારજો આ સિદ્ધિ જ કહેવાય। વિચારીજો, આદત પડી ગઈ એટલે પછી એવું બની જાય બેમાંથી એક ભગવાનને ઘેર પહોંચી ગયું એટલે સવારે ઉઠે ને પછી કોણ મોડું જોવાનું? જો સમજ ન્યુઝીલેન્ડમાં એક ભાઈને એવું જ થયું, વર્ષોથી આદત, કોઈ દિવસ હાથમાં પાણી, ત્યાં ગયા પછી હાથમાં ક્યારેય જાતે પાણી લીધું નહીં, ક્યારેય ચા બનાવી નહીં, ક્યારેય બજારમાં જઈને કોઈ ખરીદી કરેલી નહીં। પછી પત્ની જ બધી દોડ ભાગ કરે, પછી પત્ની માંદી પડી અને 1.5 મહિના ગુજરી ગઈ પછી એને ખબર પડે નહીં શું કરું। ત્યાં સમજજો પેલો જીવનમાં શૂન્ય અવકાશ સર્જાય, એને બેડરૂમમાં પણ એ રહેવા રૂમમાં સુવા તૈયાર નહીં। જો આ સમજજો, પોતાના જ બેડરૂમમાં એ રહેવા તૈયાર જ નહીં। કેમ? કે પેલું બેડરૂમમાં જાય એટલે આમ પેલું કપડું આપતો જા શરૂ થતું હોય એવું કોને કે હવામ કે? જા સમજો ભગવાન શું કહી રહ્યા છે? ભલે સાથે રહો તમે, પણ સાથે રહો એટલે કઈ જિંદગી પર કાયમને માટે સાથે રહેવાને એવું છે જ ને। આપણે ગુજરાતીમાં બહુ સરસ કે આ સંસાર પ્રવાહ છે। જો આ સમજો, સંસાર શું છે? પ્રવાહ છે, કે આ કાળનો પ્રવાહ જે છે આ સંસારના પ્રવાહમાં પેલા 2 લાકડા ભેગા થઈ ગયા, તો 2 લાકડા કાયમ ભેગા રહેવાના? વળી પાછું જરા વમળ આવ્યું અને 2 લાકડાને શું કરી દે છે? અલગ કરી દે। જો પેલા 2 જણા રહે જ એવી રીતે જાણે જિંદગી પર ભેગા જ રહેવાના। જો આ પુત્રને સાથે એવું જ હોય, આ સમજવાનું। દીકરાને પણ આપણે આસક્તિ કરીએ પણ એ પણ પછી શું થવાનું છે? કેટલો વખત સાથે રહે? જો એટલે જ કહું, પોતાની સાથે રહેતા આપણે શીખવું જ પડે। જો તમે પોતાની સાથે રહેવા શીખશો નહીં તો પછી આ બીજા પર તમારી પરતંત્રતા રહેશે અને એ ન હોય ત્યારે તમે શું થવાના છે? દુઃખી જ થવાના। અર્જુનની એ જ હાલત છે, આ સમજવાનું કે ભગવાન આ બધા વગર અમે કેમ રહીશું? યેષામ અર્થે કાંક્ષિતમ નઃ,
ભગવાન જેમના માટે આ બધું અમે વિચારી રહ્યા છે, જેના માટે આ બધું હું કરી રહ્યો છું, એ લોકો જો અમારી સાથે રહેશે નહીં તો ભગવાન અમે કરીશું શું? આ અર્જુન નહીં, આપણા બધાની આ જ હાલત છે. એટલા માટે તો સ્વતંત્રતા એ જ છે, હું આના વગર રહી શકું. જો આ એક છોકરાના લગ્ન છે, જા તમે તો સીધો સાદો છોકરો, એટલે પેલા એના મિત્ર મંડળને એમ કે આ બહુ સીધો છે અને પેલી એના પર રૂવાબ મારી જશે, એટલે કે જો ભાઈ તું છે ને બહુ સીધો છે, એટલે તારી પત્ની સાથે તું રહેવા માટે ને પછી તારે જે કામ જો આમ કર નહીં તો એમ આમ જ તારે રૂવાબ જ મારવાનો. જો આ સમજ પેલા બિચારા સીધો માણસ. જો આ સમજ એટલે પેલી પત્ની ઘરમાં રહેવા માંડ્યા, 2 જણા ભેગા. ચાલ ગરમ પાણી મૂકતો, નહીં તો એટલે પેલી બિચારી દોડીને ગરમ પાણી મૂકે. ચાલ ચા મૂકી દે તો નહીં તો એટલે પેલી ચા મૂકી દે. પેલી બિચારી પ્રેમથી કરે. જા સમજજો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પેલી પછી નહીં તો સાંભળીને શું છે કંટાળી ગઈ. જા સમજજો. એને કંટાળો છું બધી જ વાતમાં નહીં તો એટલે એકાદ દિવસ એનું ફટક્યું હશે. જો આ સમજવા એનું પણ નહીં તો એટલે શું કઈ જાતે લઈ લઈશ. ત્યાં સમજ જાતે આપણે બીજા પર આધાર રાખીએ છીએ, બીજા પર આપણે આધારિત રહી અને પછી આપણે શું કરતા રહીએ, દુઃખિત થઈએ છીએ. અને એટલે ભગવાન શું કે છે, તત્ર કા પરિદેવના. અર્જુન આમાં કઈ રડવા જેવું છે જ નહીં. આ કુદરતનો નિયમ છે અને આ પ્રકારે જ બધું ચાલતું હોય. જો વિચાર આમાં કોઈ વસ્તુ નવી છે જ નહીં. એનો અર્થ શું થયો? ભગવાન આ 2 રીતે જો આત્મા નિત્ય નિર્વિકારી છે તો શોકનું કારણ નથી, અને આ શરીર તો શું છે, જેમ કપડું બદલીએ છે એમ આ શરીર બદલવાનું જ છે. આ કાર્યકરણ સંઘાત ઉત્પન્ન થયું, કાર્યકરણ સંઘાત વળી પાછું શું થવાનો, નાશ થઈ જવાનો. અને એટલા માટે અર્જુન તું જન્મ મૃત્યુને પણ સ્વીકારે, નવું શરીર ધારણ કરવાનું સ્વીકારે, તોય શોકને કોઈ કારણ જ નથી. આમ આટલું સમજાવ્યા પછી પણ પેલા અર્જુનના મોઢા પરથી શોક નિવૃત્ત થયો જ નહીં. જો આ સમજો. એ શંકરાચાર્યજી કે છે, દુર્વિઘ્નેહ અયમ પ્રકૃત આત્મા કિમ ત્વામેવ એકમ ઉપાલભે. એટલે કે તું શું કામ આટલો બધો દુઃખી થાય છે? એટલે કે જો આ સમજ આ વેદાંતમાં આવે ને પેલો દુઃખી તો હોય જ, ઘરમાં ખટપટ તો થતી જ હોય, નોકરીમાં ખટપટ થતી હોય, પેલી માથાકૂટ ચાલતી જ હોય. જો આ સમજ એટલે દુઃખી જ હોય. પેલો વેદાંતમાં આવે અને વેદાંતમાં આવીને કે આત્મા તો નિત્ય નિર્વિકારી છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. પેલો ડબલ દુઃખી થઈ જાય. કેમ? હું આનંદ સ્વરૂપ તોય દુઃખી. જો સમજજો. કે ત્યાં શંકરાચાર્યજી કે આ બધું સાંભળ્યા પછી પણ ત્વામેવ એકમ ઉપાલભે અસાધારણ ભ્રાંતિ નિમિત્તે ઉપાલભે. એટલે કે અર્જુન તારી જાત પર કોઈ પ્રકારથી અભિપ્રાય બાંધવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારનું દોષારોપણ કરવાની અર્જુન જરૂર નથી. પણ ભગવાન આ તમે સમજાવ્યું, મને કઈ સમજાતું નથી. એટલે પહેલા દુઃખી હતો પેલા સ્વજનોને મારવા માટે, હવે દુઃખી શાના માટે છે? ભગવાન આ તમે કહી રહ્યા છો પણ મને કઈ સમજાતું જ નથી. એટલે ભગવાન કહે છે, અર્જુન તારે કોઈ પ્રકારે દોષારોપણ કરવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારે દુઃખી થવાની જરૂર નથી. અર્જુન આત્મા નથી સમજાતો તોય દુઃખી થવાની જરૂર નથી. આ બીજું દુઃખ કહેવાય. આમ તો દુઃખી જ હોય, હવે આત્મા તત્વ નથી સમજાતું એટલે હવે શું છે, એ દુઃખી છે. એટલે ભગવાન કહે છે, અર્જુન એના માટે તારે દુઃખી થવાની કોઈ જરૂર છે જ નહીં. કેમ? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. અર્જુન આ આત્મા તત્વના દર્શન કરવા આશ્ચર્ય છે. જો આ સમજ, તને આત્મ તત્વ નથી સમજાયું તો એમાંય કોઈ દોષ કરવાની જરૂર નથી, એમાં દુઃખી થવાની જરૂર નથી, પોતાના પર કોઈ દોષારોપણ કરવાની અર્જુન જરૂર નથી. આત્મા કેવો છે? આશ્ચર્ય. આશ્ચર્ય કોને કહેવાય? શંકરાચાર્ય સમજાવે છે, આશ્ચર્યમ
અદ્રષ્ટપૂર્વમ. ત્રણ અર્થ આપે. આશ્ચર્ય એટલે કે જે પહેલા આપણે ક્યારેય જોયું સાંભળ્યું નથી. આપણને આશ્ચર્ય ક્યારે થાય? વલસાડનો આભૂસ જોઈને આશ્ચર્ય નહીં થાય. જો સમજો, અદ્રષ્ટપૂર્વમ જે ક્યારેય પહેલા મે મહિનામાં, જૂન મહિનામાં કેરી ખાધી એ કઈ આશ્ચર્ય નહીં જ. પણ ધારો કે કોઈ અહીંયા આવીને એમ કે માર્ચ, જો આ સમજ, કોઈ અહીંયા આવીને એમ કે આ સપ્ટેમ્બર મહિનો ચાલે છે, મારી વાડીમાં મોટી મોટી હાફૂસ કેરી થઈ છે, તો એ શું કહેવાય? વલસાડમાં જ થઈ છે, વલસાડની જ હાફૂસ છે, પણ મે જૂન ને બદલે ક્યારે છે? સપ્ટેમ્બર. તો એ આશ્ચર્ય કહેવાય. કેમ? અદ્રષ્ટપૂર્વમ, પહેલા એ જોયું નથી. અદ્રષ્ટપૂર્વમ, પહેલા જોયું નથી. અદ્ભુતમ, આવી ઘટના બનવી પણ શું છે? આશ્ચર્ય. અદ્ભુત એટલે શું છે? કોઈક એવી ઘટના બની જાય. અકસ્માત દ્રશ્યમાનમ, કોઈક વસ્તુ અચાનક આપણી સામે આવી જાય તો પણ આપણને શું થાય? આશ્ચર્ય થાય. આમ આશ્ચર્ય ક્યારે ક્યારે થાય? જે પહેલા જોયું નહીં હોય એવું કંઈક જોવામાં આવે, જે પહેલા બન્યું ન હોય એવું કંઈક ઘટના બને, અથવા અચાનક કોઈ વસ્તુ આપણી સામે આવી જાય. જો વિચાર, તમે ઋષિકેશ ગયા હોય અને તે ઋષિકેશ તમે ગંગા કિનારે જાઓ, જા વિચાર, અને ત્યાં અચાનક જ તમારા કાકા સસરા તમારી સામે આવી જાય તો શું કહેવાય? તમે અહીંયા ક્યાંથી? જા વિચાર. એટલે તમે એને માટે આશ્ચર્ય છો અને એ આ બે બાજુથી છે. આ સમજો, એને માટે તમે આશ્ચર્ય છો અને તમારા માટે શું છે? એ આશ્ચર્ય. જો વિચાર, અકસ્માત દ્રશ્યમાન, અચાનક જ દેખાઈ ગયું. આપણે એમ કે આજે સવારે વરસાદ પડ્યો એટલે હવે શું થયું? ચોમાસું બેઠું. જા સમજ, બપોર પડે એટલે શું થઈ ગયું? અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણને શું થયું? ચાલુ વરસાદ. પછી અચાનક જ વરસાદ શું થઈ ગયો? આ બધી વસ્તુ આપણા મનમાં જે ભાવ જગાવે એને શું કહેવાય? આશ્ચર્ય. તેન તુલ્યમ આશ્ચર્યવત. આશ્ચર્યમ એવ એનમાત્માનમ પશ્યતિ કશ્ચિત. ત્રણ રીતે જોવાનું. આશ્ચર્ય ત્રણ પ્રકારથી. સમજ. પહેલો અર્થ શંકરાચાર્ય આપણને સમજાવે. પોતાને જન્મો જન્મથી જન્મ મરણ વાળા માનતા આવ્યા, દુઃખી માનીએ છે, અલ્પ માનીએ છે, સતત અભાવનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. આમ જન્મો જન્મથી આપણે પોતાને શું માનીએ છીએ? હું નકામો છું, હું અલ્પ છું, હું જન્મ મરણ વાળો છું. જો એક વસ્તુ સમજો, બહાર ગમે તો પેલો હોશિયાર પોતાને પ્રગટ કરતો હોય, પણ અંદર ખાને એને બધી ખબર હોય એનું કેટલું માપ છે. જો આ સમજ, એ ભલે બહાર બધાને ગમે તે કહેતો, પણ અંદરથી તેને ખબર હોય કે મારું જ્ઞાન કેટલું છે ને મારી શક્તિ કેટલી છે. આમ જે પોતાને અલ્પ, જન્મ મરણ વાળો, દુઃખી આવો માની રહ્યો છે, અને એને જયારે ઉપદેશ કરવામાં આવે, આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ આત્માનો તો ક્યારેય જન્મ થયો જ નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું જ નથી. તો પછી આ આત્મા એના માટે કેવો કહેવાય? આશ્ચર્યવત. કેમ? ક્યારેય પહેલા આવો આત્માનો તો એને વિચાર કર્યો જ નતો. અદ્રષ્ટપૂર્વમ, અદ્ભુતમ. એટલે એટલા માટે શું કરશે? કશ્ચિત, કોઈક આ આત્માને કેવી રીતે જુએ છે? આશ્ચર્ય સમાન જુએ છે. કેમ? કારણ કે એ પોતાને જે રીતે ઓળખે છે અને ભગવાન જે રીતે ઓળખાણ કરાવી રહ્યા છે એ કેવું છે? વિરુદ્ધ છે. જો આ સમજ. અને એટલા માટે આ આત્મા એના માટે આત્મા પશ્ય એટલે કે જોવું, આ આત્માને કઈ રીતે જુએ છે? આશ્ચર્ય સમાન આત્માને એ જુએ છે. આશ્ચર્યવદ એનમ વદતિ તથૈવ ચ અન્યઃ. આ અન્ય કોઈક એને વિશે બોલી રહ્યું છે, ઉપદેશ કરે છે. એ જ્યારે ઉપદેશ કરે છે ત્યારે પણ કઈ રીતે કરે છે? આશ્ચર્ય સમાન જ ઉપદેશ કરે છે.
કેમ? આ આત્મા તમે ક્યારેય જોયો નથી, સાંભળ્યો નથી. એક પ્રકારથી એનું શું કરવામાં આવી રહ્યું છે? ઉપદેશ કરવામાં આવી રહ્યો છે. એટલે કોઈક આત્માનો ઉપદેશ કરે છે, એ પણ કઈ રીતે કરે છે? આશ્ચર્ય સમાન આત્મા છે. આશ્ચર્ય વચ્ચૈનમન્ય શૃણોતિ. અને આ બીજો જે સાંભળી રહ્યો છે, એક ઉપદેશ કરી રહ્યો છે, એ આશ્ચર્ય સમાન આત્મા છે, એ રીતે ઉપદેશ કરે છે. પેલો બીજો જે સાંભળી રહ્યો છે, એ પણ આત્માને કઈ રીતે સાંભળે છે? આશ્ચર્ય સમાન જ છે. કારણ કે પહેલા ક્યારેય એને આત્માને સાંભળ્યો છે જ ને. ભગવાન કે ચોથું આશ્ચર્ય ઉમેરી દેવાનું. શું ઉમેરી દેવાનું? શ્રુત્વા દ્રષ્ટવા ઉક્તવા. શ્રુત્વા એટલે કે આત્મા વિશે શ્રવણ કર્યું એટલું જ નહીં, દ્રષ્ટવા એને દર્શાવવામાં આવ્યું, ઉક્તવા એને ઉપદેશ કરવામાં આવ્યો. આમ દર્શન કરાવવામાં આવ્યા, ઉપદેશ કરવામાં આવ્યો, સાંભળવામાં આવ્યું. આ બધું કર્યા પછી પણ શું થાય છે? શ્રુત્વાપે છે ન પશ્યતિ ન વેદ. એ જાણતો જ નથી. ભગવાન શું કહે છે? આત્માને આશ્ચર્ય સમાન જુએ છે, આત્માનું આશ્ચર્ય સમાન વર્ણન કરે છે, આત્માના આશ્ચર્ય સમાન શ્રવણ કરે છે, અને આ બધું કરવા છતાં પણ કોઈ જાણતો નથી. એ પણ શું છે? આશ્ચર્ય છે. આમ આ આત્મા આશ્ચર્ય છે. અહીંયા કયો અર્થ કર્યો? કહું ને, થોડુંક તો મગજમાં સમજ પડવી જોઈએ, પછી બધું જ ઉપરથી જાય તો ગરબડ જ છે. જો આ સમજ, અહીંયા આશ્ચર્ય કોને કહેવામાં આવ્યું? આત્મા આશ્ચર્ય છે. જો આ સમજ, આત્મા આશ્ચર્ય એટલે કોઈક એને આશ્ચર્ય સમાન જુએ છે, કોઈક એને આશ્ચર્ય સમાન સાંભળે છે, કોઈક એનું આશ્ચર્ય સમાન શું છે? વર્ણન કરે છે, અને કોઈક આ બધું કર્યા પછી પણ સમજતો નથી. શંકરાચાર્યજી કહે છે અથવા. જો આ સમજ ભાઈ, અથવા બીજો પણ અર્થ થઈ શકે. કયો અર્થ થઈ શકે? અયમ આત્માનમ પશ્યતિ સહ આશ્ચર્ય તુલ્ય. જો વિચાર, પહેલા કીધું આત્મા આશ્ચર્ય. હવે શું કે છે? જે આત્માના દર્શન કરે છે એ મહાત્મા કોણ છે? આશ્ચર્ય છે. યહ આત્માનમ એવમ. આ પ્રકારથી જે આત્મદર્શન કરે છે એ આત્મદર્શન કરનાર શું છે? આશ્ચર્ય સમાન છે. જે આ આત્માનો ઉપદેશ કરી રહ્યો છે એ ઉપદેશક પણ કોણ છે? આશ્ચર્ય છે. અને જે આત્માનું શ્રવણ કરી રહ્યો છે એ શ્રવણ કરનાર પણ કોણ છે? આશ્ચર્ય છે. આ બહુ સમજવા જેવી વસ્તુ. આત્મ તત્વના દર્શન કરનાર જ આશ્ચર્ય છે. વિચાર, આત્મા જ આશ્ચર્ય છે એમ નહીં, આત્મ તત્વના જે દર્શન કરનાર છે એ મહાત્મા કેવા છે? આશ્ચર્ય જ છે. ગીતામાં આગળ ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. હજારો મનુષ્યમાં કોઈક પ્રયત્ન કરે, યતતામ અપી સિદ્ધાનામ. આ બધા પ્રયત્ન કરનારાઓમાં પણ કશ્ચિન મામ વેત્તિ. કોઈક અર્જુન મને જાણે. એનો અર્થ શું થયો? આ આત્મા તત્વના દર્શન કરનાર પણ આશ્ચર્ય, દુર્લભ છે. અહીંયા આશ્ચર્યનો અર્થ શું થાય? દુર્લભ છે. આત્મ તત્વનો ઉપદેશ કરનાર પણ શું છે? દુર્લભ જ છે. જો સમજો કેમ? એટલે આત્મ તત્વનો ઉપદેશ કરવામાં કેટલાને રુચિ છે? આશ્રમ બન્યો કે નહીં, આશ્રમ ચાલે કે નહીં, ધ્યાન છે, આ બધી ચર્ચા થાય, પણ આત્મ તત્વનો ઉપદેશ કરનાર કોણ છે? જો વિચારી, કોણ આત્મ તત્વની ચર્ચા કરે? વિચાર. ભગવાનની ચર્ચા કરીએ, ભક્તિની ચર્ચા કરીએ, ધ્યાનની ચર્ચા કરીએ, યોગની ચર્ચા કરીએ, બધી જ ચર્ચા થાય છે, પણ આત્મ તત્વને સમજાવનાર કેટલા? એનો અર્થ શું થયો? યહ વદતિ. જે આત્મ તત્વનો ઉપદેશ કરે છે એ ઉપદેશ કરનાર પણ આશ્ચર્ય જ છે. યહ શૃણોતિ. એ ઉપદેશ ક્યારે કરી શકે? હવામાં ઉપદેશ થાય ને. આ બધી કડી છે. આ સમજમાં
જેને આ દર્શન થયા હોય એ જ ઉપદેશ કરવાનો છે. અને ઉપદેશ કોણ હવામાં તો કરવાનો નથી, એટલે કોણ હોવું જોઈએ? શ્રોતા પણ હોવા જોઈએ. આમ વક્તા જ આશ્ચર્ય છે એમ નહીં, શ્રોતા પણ શું છે? આશ્ચર્ય છે. કોને આત્મતત્વમાં રુચિ છે? અત્યારે જો અહીંયા હું એમ કહી દઉં, મારી પાસે એવી વિભૂતિ છે કે તમે મસ્તક પર લગાવો એટલે ગમે તેવો રોગ સારો થઈ જાય. જો આ સમજો, આખું વલસાડ અહીંયા આવી જાય. જો વિચાર કેમ? ચમત્કાર ને નમસ્કાર. જો એટલા માટે ઘણી વાર છે આપણે બધા ઉત્સાહી હોઈએ ને, એટલે ઉત્સાહમાં આવા સત્સંગમાં શું કરવાનું છે? આત્મા એટલે શું? જો હજી તો આત્મા તો થોડો જાણી તો શકતો. બ્રહ્મ એમ કહીએ તો સ્વામીજી બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ એટલે શું? જો તમને શું કહેવાનું એને? ભાઈ તું ન આવતો. છે એનો અર્થ શું છે? દ્રષ્ટા, શ્રોતા અને વક્તા, આ ત્રણ પણ ભગવાન શું કહે છે? આશ્ચર્ય. જો હકીકત કહું તમને, ભગવદ્ ગીતાનો ઉપદેશ કરનારા ઘણા છે, પણ ભગવદ્ ગીતા આત્મતત્વનો ઉપદેશ કરે છે. અને એ આત્મતત્વના ઉપદેશ કરે છે એ પ્રકારથી ઉપદેશ કરવા વાળા કેટલા? જો વિચાર, કોણ આત્મતત્વની ચર્ચા કરે? પુસ્તકો વાંચો તો ખબર પડી જાય. કોઈને કોઈ આત્મામાં રુચિ નથી, આત્મજ્ઞાનમાં રુચિ નથી, મોક્ષમાં રુચિ નથી. આ સમજજો. કોને મોક્ષની ઈચ્છા છે? ધારો કે તમે કોઈકને કહો કે ના ના આ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને તો મોક્ષની પ્રાપ્તિ થાય. જો વિચાર, એક ભાઈ મને કે અહીં બહુ વર્ષો પહેલા ભાઈ મને કહે તમે આ આત્મજ્ઞાનની ચર્ચા કરી કે આત્મજ્ઞાન થઈ જાય તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તો બધાને આત્મજ્ઞાન થઈ ગયું શું થશે? એટલે એને ચિંતા એને આત્મજ્ઞાન થયું કે એની ચિંતા નથી, પણ એને ચિંતા શાની છે? આ બધાને આત્મજ્ઞાન થઈ ગયું, મોક્ષ થઈ ગયું, શું થશે? તું તારું વિચાર જાતે બનશે. જો વિચાર, કોને મોક્ષમાં રુચિ, કોને આત્મજ્ઞાનમાં રુચિ? વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જે દર્શન કરે છે એ દ્રષ્ટા પણ આશ્ચર્ય છે, જેનો ઉપદેશ કરે છે ઉપદેશક પણ કોણ છે? આશ્ચર્ય છે. જો એટલા માટે ભગવદ્ ગીતાનો પ્રારંભમાં પણ આ આત્મતત્વની ચર્ચા છે, છેલ્લે સુધી શાની ચર્ચા થવાની? આત્માની ચર્ચા. અને શ્રવણ કરવા વાળો પણ કોણ છે? આશ્ચર્ય જ છે. હું એટલો હંમેશા મજાક કરું કે શંકરાચાર્યજી 4 શિષ્ય હતા, અહીંયા 50 બેઠા છે. વિચાર, 4 તો ખાલી ઉપલક્ષણ કહેવાય. આ સમજવાનું, એમને હજારો શિષ્ય છે. આવા પંડિતો હોય, આવા જ્ઞાની તેજસ્વી હોય, એમના અનેક શિષ્યો હોય જ. આ સમજવાનું. જો વિચાર, આમ શંકરાચાર્ય શું કે છે? આ શ્રવણ કેમ? શંકરાચાર્ય સ્વયં કહેજો, સહ અનેક સહસ્રેષુ કશ્ચિદેવ ભવતી. હજારોમાં કોકને જ આ પ્રકારથી શ્રવણની ઈચ્છા થાય, હજારોમાંથી કોકને ઉપદેશની ઈચ્છા થાય, હજારોમાંથી કોકને એ આત્માના દર્શન થાય છે. અને એટલા માટે જ આ દ્રષ્ટા, શ્રોતા અને વક્તા કેવા છે? દુર્લભ છે. આ બીજો અર્થ છે. આત્મા આશ્ચર્ય છે, આત્માના દર્શન, શ્રવણ અને વર્ણન કરનાર આશ્ચર્ય. આ ત્રીજો અર્થમાં જાણો, આત્મતત્વનું દર્શન કરવું પણ આશ્ચર્ય છે. સમજ, આત્મતત્વનું ફરક નહીં દેખાય તો આંગળી ઊંચી કરજો મહેરબાની કરી, નહીં તો પછી એ આશ્ચર્ય જ છે મારા માટે. પછી જો આ સમજ, ભગવાન શું કહે છે? આત્મતત્વના દર્શન પણ શું છે? આશ્ચર્ય છે. જો સમજો, દર્શન કરનાર જ આશ્ચર્ય છે એમ નહીં, દર્શન સ્વયં પણ શું છે? આશ્ચર્ય છે. કે કેમ? અવ્યક્તોયમ. સમજજો, કારણ સમજજો. આત્મતત્વના દર્શન કરવા કેમ આશ્ચર્ય છે? અવ્યક્તોયમ, અચિંત્યોયમ. અને છતાં એ કે છે હું આત્માને જાણું છું. જો આ સમજજો, તો એ પણ શું છે? આશ્ચર્ય છે. જે ક્યારેય કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ નથી. અને છતાં પણ એને આત્માનું જ્ઞાન થયું છે, એ આત્મા દર્શન કરે છે. તો આત્મતત્વના દર્શન કરવું પણ શું છે? આશ્ચર્ય જ કહેવાય.
અને આત્મતત્વના દર્શન કર્યું આશ્ચર્ય છે, અને આત્મતત્વનો ઉપદેશ કરવો પણ શું છે? આશ્ચર્ય છે. કેમ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી દેવી આત્મતત્વને પ્રાપ્ત કરવા ગઈ ખરી, પણ પ્રાપ્ત કરી શકી? એ મનને ભેગી લઈને આવી અને મનને કહી દીધું કે મને નથી મળ્યું, તને નહીં મળે, પાછું ચાલ ચાલ. અપ્રાપ્ય, જ્યાંથી આ વાણી દેવી શું છે? પ્રાપ્ત કર્યા વિના જ પાછી આવી. જાતમ એનો અર્થ શું થયો? આત્મતત્વનું વર્ણન પણ આશ્ચર્ય છે, ઉપદેશ પણ શું છે? આશ્ચર્ય. કેમ? કારણ કે ક્યારેય આત્મતત્વનો ઉપદેશ વાચ્યાર્થથી કરી શકાય એમ છે જ નહીં. જાતમ આ ગુલાબી કરણનું પુષ્પ છે, આ હું બોલું અને તમને શું થઈ જાય? જ્ઞાન થઈ જાય. જાતમ આ પીળો ગલગોટો છે, જ્ઞાન થઈ ગયું. આ ફાલસા રંગનું કરણ છે તો શું થઈ ગયું? આને વાચ્યાર્થ કહેવાય, સીધો અર્થ કહેવાય. જાતમ પણ આત્માનું વર્ણન જ્યારે શબ્દ દ્વારા, વર્ણન એટલે શબ્દ કહેવાય, ત્યાં પ્રમાણ શું છે? શબ્દ પ્રમાણ છે. આ આત્મા છે એવું પ્રકારથી એનું વર્ણન થઈ શકતું જ નથી. નેદમ યદિદમ ઉપાસતે, એનું ઉપનિષદમાં શું કહ્યું? આ તરીકે તું જેને જુએ છે એ આત્મા છે જ નહીં. અને છતાં પણ આત્મજ્ઞાન તો કઈ રીતે થશે? ઉપદેશ દ્વારા જ થશે. એનો અર્થ શું થયો? ભલે વાણીનો વિષય બનતો નથી, છતાં પણ વાણીના ઉપયોગ દ્વારા જ એને શું કરવાનું છે? આત્મજ્ઞાનનો ઉપદેશ કરવાનો છે. તો એનો અર્થ શું થયો? આત્માનું વર્ણન પણ શું છે? આશ્ચર્ય છે. એટલે દક્ષિણામૂર્તિ ભગવાનના શ્લોકમાં શું કહેવામાં? મૌન વ્યાખ્યાનમ પ્રકટિત પરબ્રહ્મ તત્વમ યુવાનમ. મૌનમ એટલે ખરેખર મૌન નહીં. જો આ સમજો, લોકો એવું માની લીધું મૌન છે. એટલે શું કહે છે? ગુરુજી પાસે છે આ મૌનમાં બેસી જઈએ, આમ બ્રહ્મ સાક્ષાત્કાર છે. કોઈ બાપને થતું નથી. જો આ સમજતો, એવું જો થતું હોય ને તો પેલો ઊંઘી જાય એટલે જ્ઞાન થઈ જાય. મૌનમ એટલે કે વાચ્યાર્થ નથી. આ નવો શબ્દ નથી, ખાલી શબ્દ નવો છે, અનુભવ તમારો બધાનો છે જ. આજો આપણી બધી વાણી જે છે ને, મોટે ભાગે આપણે સીધા શબ્દમાં વાતો કરતા હોતા જ નથી. હંમેશા લક્ષ્યાર્થથી જ આપણી વાતો ચાલતી હોય. જો આ વિચાર, ધારો કે પેલા ભાઈ ફાઇલ લઈને બેઠા છે, એ લખે છે. જા તમે છોકરો રમતો હોય, જ્યાં પેલી લાલ લઈ આવતો, જા તમે લાલ લઈ આવતો તો પેલો છોકરો શું લઈ આવશે? લાલ ફૂલ લઈ આવશે. પપ્પા ફાઇલ સાથે કામ કરી રહ્યા છે, ફાઇલનું કામ છે, તો લાલ કે છે તો છોકરો શું લઈ આવવાનું? લાલ ફાઇલ જ લઈ આવવાનું. જા સમજ. આજે આ મમ્મી લોકોનું આવું છે, પેલું લઈ આવતો. જા સમજ. આ બધાને ટિપિકલ આ બેનો બેન પેલું લઈ આવ. જા પેલું એટલે શું? જા તો પેલું બાળકને ખબર પડી જાય પેલું એટલે શું. જો બીજા મમ્મી શું કરી રહી છે જેવું જુએ ને એટલે એને પેલું એટલે શું ખબર પડી જ જાય. જા બીજા એટલે આપણું શાસ્ત્ર કહે છે એને લક્ષ્યાર્થ કહેવાય. વાચ્યાર્થ નથી, પણ શું છે? લક્ષ્યાર્થ છે. જા ત્રણ પ્રકારના લક્ષ્યાર્થ હોય. એક લક્ષ્યાર્થ છે એમાં કંઈક છોડી દેવાનું. ધારો કે કોઈ પૂછે તમને, તમારું ઘર ક્યાં આવ્યું? 4 રસ્તા પર. જા ક્યાં આવ્યું? 4 રસ્તા પર. પોલીસ ઉભો ત્યાં ઘર છે. 4 રસ્તા પર એટલે શું છે? 4 રસ્તાને છોડી દેવાનું અને એને નજીકનું સ્થાન લેવાનું. જા તમારું ઘર ક્યાં છે? સ્ટેશન પર. આ શબ્દ સાંભળો છો કે નથી સાંભળતા? સ્ટેશન પર, પ્લેટફોર્મ પર ઘર બનાવ્યું એને. જો વિચાર, આ તમે ઉપયોગ કરો જ છો, નથી કરતા. એણે કીધું સ્ટેશન પર ઘર છે એટલે તત્કાળ તમારું મન શું સમજશે? સ્ટેશનની નજીક છે. જો શાસ્ત્ર એનું દ્રષ્ટાંત શું આપે? ગંગાયામ ઘોષ. ઘોષ એટલે કોઈ નાનું ગામડું હોય ને, 10-12. કે આ ક્યાં આવ્યું? કે ગંગા પર. ગંગા પર છે, ગંગા કિનારે. જો એને જહલ લક્ષણ. જહલ એટલે કંઈક ત્યાગ કરવો. કેટલીક વસ્તુમાં ત્યાગ કરવાનો નહીં હોય. જ્યાં લાલ લઈ આવ. જો આ સમજ, લાલ લઈ આવે એમ કીધું એટલે શું છે? એ પેલો એશિયન પેઇન્ટ નો લાલ રંગ લઈ આવવાનો. વિચાર
એને ખબર જ છે પપ્પા ફાઇલ સાથે કામ કરી રહ્યા છે, એટલે લાલમાં એ શું ઉમેરી દેવાનું, પેલી ફાઇલ શબ્દ ઉમેરી દે. શ્વેતો ધાવતી, આ સફેદ દોડી રહ્યો, સફેદ રંગ દોડી રહ્યો નહીં, કોણ દોડી રહ્યું? સફેદ ઘોડો દોડે છે. એમાં શું થયું? ત્યાગ નહીં કરવાનો, કંઈક ઉમેરવાનું, એને અજહલ લક્ષણ. આ બધું આપણે કરતા જોઈએ છે, કશું નવું નથી. આ સમજ ત્રીજું લક્ષણ જહદ અજહલ લક્ષણ. થોડુંક છોડવાનું છે અને થોડુંક પકડી રાખવાનું. પૂર્ણ છોડી પણ નથી દેવાનું, પૂર્ણ પકડી રાખવાનું નથી, પણ શું છે? થોડું છોડવાનું અને થોડુંક પકડવાનું. જા સમજ. એટલે ઘરમાં લગ્ન નીકળે, એટલે દીકરીના લગ્ન હોય, એટલે ભાઈને બહુ આનંદ મારી દીકરીના લગ્ન. એટલે દીકરીના લગ્ન હોય એટલે મિત્ર મંડળને પણ શું કરે? જો મારી દીકરીના લગ્નમાં છે, મારી ને દીકરીના લગ્નમાં તો તારે આવવું જ પડે. તારે જે ધંધો હોય એ બધું મૂકીને જો આ તમે જે દિવસથી મંડપ પૂજા થાય એ દિવસથી તારે શું કરવાનું? મારે ત્યાં આવી જ જવાનું. એટલે બધા મિત્ર મંડળને એને આમંત્રણ આપ્યું હોય, એ બધા મિત્રના સંપર્કમાં હોય. એનો અર્થ એવો નથી કે બીજા મિત્રો એકબીજાના સંપર્કમાં હોઈ શકે. એટલે આ બધા મિત્રો આવે, 3-4 જણા મિત્રો આવે, પેલો એક મિત્ર છેલ્લે આવ્યો, એ આવ્યો, એ કોઈના સંપર્કમાં હતો ને, આ એક જ ભાઈના સંપર્કમાં. બીજા 3-4 જણા જે આવી ગયા હતા એનો શું છે? એના સંપર્કમાં એ ક્યારેય હતો. એટલે 22-25 વર્ષે ભેગા થતા હોય એટલે શું થવાનું? ઉંમર થઈ હોય, પછી છાપરું થોડું આમ ધોળું થવા માંડ્યું હોય. એટલે આ આવ્યો પેલો, એ કોઈના સંપર્કમાં નહીં, એટલે કોઈને ઓળખે નહીં. એટલે આની સાથે વાત કરે, પણ પેલા બીજા 3 હતા ને એની સાથે વાત જ નહીં કરે. જો આ વિચાર. એટલે એક દિવસ આ 3 સાથે આ ભાઈ ઉભા ઉભા વાત કરતા હતા, પેલો ત્યાં આવ્યો. જો આ સમજ. જો આ જેવો ત્યાં આવ્યો એટલે તત્કાળ આ 3 ને પૂછ્યું, આને ઓળખ્યો? જો આ સમજ. આ 3 ને શું પૂછ્યું? આ ઓળખ્યો? અને નહીં, ઓળખાણ નથી પડતી કે નહીં ઓળખ્યો. આપણો પેલો પાપડ તોડ પહેલવાન. જો આ સમજ. આ કોણ છે? હવે એનું વજન 90 કિલો. જો આ સમજ. જ્યારે માંડ 40 કિલો હતું, હવે શું છે? 90 કિલો વજન થઈ ગયો હોય, 50 પહેર્યા હોય, વાળ સફેદ થઈ ગયા હોય. એટલે આ 3 જણાને શું કેવું પડે? આ આપણો પાપડ તોડ પહેલવાન. જો આ સમજ. અને જ્યાં કહ્યું એટલે ઓ નરેશ, અરે નરેશ તું તો હાવ બદલાઈ ગયો. જા તું શું થયું? અને સંસ્કૃતમાં શું કહેવાય? તદ્દેશ તત્કાળ નરેશ. તે દેશમાં તે કાળમાં જે નરેશ હતો, એ તત્કાલ એ દેશ નરેશ. આ દેશ અને આ કાળમાં. ગુજરાતી સીધી ભાષા, ત્યારનો નરેશ અને અત્યારનો નરેશ. ગુજરાતી બહુ સીધું છે, આ સમજ. તો શું કરવું પડે? ત્યારના નરેશમાંથી શું કરવું પડે? અને અત્યારના નરેશમાં શું કરવાનું? જે વિરોધાભાસી છે એને શું કરી દઈએ? કાઢી. અને એક જે સામાન્ય નરેશ વ્યક્તિ છે એને શું કરવાનું? પકડી લઈએ. તેનો શું થયો? થોડો ત્યાગ કર્યો અને થોડું પકડી લીધું. જ્યાં એમ કહ્યું કે પેલો નરેશ, પછી બધું એ લોકોને દેખાય, નાકે છે, આંખે છે. જો સમજ છે. પછી પેલી ઓળખાણ થઈ જાય. જા એમ આત્મ તત્વ જે છે, અવ્યક્તો યમ અચિંત્યો યમ, આગળ ભગવાન કહી ગયા. આત્મ તત્વ કેવું છે? અવ્યક્ત છે. સીધી રીતે એનું વર્ણન થઈ શકે એમ નથી. અચિંત્ય, સીધી રીતે એનું ચિંતન થઈ શકે એમ છે જ ને. આમ વાચ્યાર્થથી એનું વર્ણન થઈ શકે એમ નથી. તો શું કરવું પડે? લક્ષ્યાર્થથી એનું વર્ણન કરવામાં આવે છે. અને એટલા માટે આત્મ તત્વનું વર્ણન કરવું પણ શું છે? આશ્ચર્ય છે. જો આમ દર્શન પણ આશ્ચર્ય છે, વર્ણન પણ આશ્ચર્ય છે, અને આત્મ તત્વને શ્રવણ કરવું પણ શું છે? આશ્ચર્ય છે. કેમ? યન શ્રોત્રેન ન શૃણોતિ યેન શ્રોત્રગુમ શૃણોતિ. જેને કાનથી સાંભળી શકાય એમ નથી, પણ જેને કારણે કાન સાંભળી રહ્યા છે. યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુમથી પશ્યતિ. જેને આંખથી જોઈ શકાય એમ નથી, પણ જેને કારણે આંખ જુએ છે.
યન વાચાન અભ્યુદ્યતમ યેન વાગ અભ્યુદ્યતે, જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકે નહીં, પણ જેને કારણે વાણી વર્ણન કરે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ આત્મા. આમ આત્માનું શ્રવણ કરવું પણ શું છે? આશ્ચર્ય. આમ આ ત્રીજો અર્થ પણ લઈ જ લેવાનો. દર્શન, ઉપદેશ એટલે કે વર્ણન અને શ્રવણ, આ પણ શું છે? ભગવાન શું કહી રહ્યા છે? આશ્ચર્ય. અતઃ દુર્બોધ આત્મા ઇતિ અભિપ્રાય. એનો અર્થ શું થયો? આ આત્મા કેવો છે? સમજવો મુશ્કેલ છે, દુર્બોધ. અને એટલે અર્જુન, તું દુઃખી નહીં થા. તને હજુ જ્ઞાન નહીં થયું હોય, તને આટલું કયા પછી પણ સમજાતું નહીં હોય, ન ઉપાલભે, તું દુઃખી થવાની જરૂર નથી. કેમ? કારણ કે આત્માનું શ્રવણ દર્શન કરવું અઘરું જ છે, એનું વર્ણન કરવું અઘરું જ છે, શ્રવણ કરવું અઘરું જ છે. વર્ણન કરવું અઘરું કરવા કરતા શ્રવણ કરવું વધારે અઘરું છે. કેમ? કારણ કે ઘડીકમાં પેલું મન શું થઈ જાય, પેલું આત્મામાંથી કંઈક બીજા જ જતું રહે, પછી બધા હશે ને ત્યારે પાછો આવે. શરીરથી અહીંયા બેઠો હોય, મનથી તો ક્યાંક ભટકવા નીકળી ગયો. આ ક્યારે પૂરું કરે? અને પછી જગન્નાથની યાત્રાના દર્શન કરવા જે માતાજી પૂરું કરે તો સારું. એટલે એનું મન ક્યાં હોય? અને આજે ખબર નહીં, કીધું તું 2 વાગે, પણ ખબર નહીં 3 વાગે કોઈ કાઢી નહીં. પછી આ એ તો પછી અડધી 1000 જગ્યાએ રોકાય અને પછી ક્યારે પાછી પહોંચે. એટલે પેલો જગન્નાથમાં જતું રહે. મન ક્યાં ગયું? પછી અહીંયા બધા હશે એટલે પેલો પાછો અહીંયા આવે, પછી આજુબાજુ ફાફા મારે. જો સમજો. આમ મનને પકડી રાખવું અને આત્મતત્વનું શ્રવણ કરવું કેવું છે? મુશ્કેલ જ છે, અઘરું જ છે. સમજો. જો એટલે કહું, એટલે પેલો તૈત્તિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સતત કરતા જ રહેવું પડે. જો એમાં ચૂકી ગયા તો વળી પાછું મન શું થવાનું? પાછું આ સંસારમાં ભટકવા જ માંડવાનું, કારણ કે એને જન્મથી આદત પડી ગઈ. અને એટલે ભગવાન શું કહે છે? અર્જુન, આમ આત્મજ્ઞાન દુર્લભ જ છે, એ સમજવું એ અઘરું જ છે. એટલે તને નહીં સમજાતું હોય તો તું દુઃખી નહીં થા. ન ઉપાલભે, આ તું આવી રીતે કોઈ દુઃખી થવાની જરૂર નથી, પોતાના પર આરોપ કરવાની જરૂર નથી. માતાજી, હું તો ડોબો જ છું. લોકો જાત જાતનું આવીને કહી જતો હોય. સમજ માતાજી, તમે આટલું સરસ બોલો ને, પણ મને કઈ જો સમજ, લોકો છે ને ક્યારેક બોલી જાય, એનો બીજો અર્થ શું થાય ને સમજતા જ નહીં હોય. આ સમજ માતાજી, તમે બહુ સરસ બોલ્યા પણ મને સમજાયું જ નહીં. એનો અર્થ શું થાય? બહુ સરસ બોલ્યા કહેવાય. બહુ સરસ બોલ્યા તો શું થાય? આમ અર્જુનને ભગવાન શું કહી રહ્યા છે કે અર્જુન, આટલું સાંભળ્યા પછી પણ જો નહીં સમજાતું હોય તો શું કરવાનું? એકવાર નાળિયેર આપણે પથ્થર પર માર્યું, નહીં તૂટ્યું, બીજી વાર માર્યું, ત્રીજી વાર માર્યું, ચોથી વારે, 5મી વારે ફૂટ્યું. તો 5મી વારે ફૂટ્યું તો આગલી 4 વખત તમારી શું છે? નિષ્ફળ ગઈ નથી. કેમ? એ આગલી 4 વારનો માર પડ્યો તો એટલે જ 5મી વારે શું થયું? આ નાળિયેર. પણ જો તમે એમ કહો, 5મી વારે શું કામ? પહેલી વારે કેમ નહીં? વિચારો, પહેલી વાર હોય કે 5મી વારે ફૂટ્યું તો ખરું ને, શાંતિ. એને સપ્ત વડઈ નાઈ કહેવાય. એને શું કહેવાય? જા સમજ. આવો બધા ને સપ્ત વડઈ ન્યાય એટલે શું છે? એક ભાઈને ભૂખ લાગી. આ મેં કહ્યું છે કે નથી કહ્યું મને? એક ભાઈને બહુ સખત ભૂખ લાગી, થાકી ગઈ. બજારમાં ફરી ફરીને થાક્યા હતા અને સખત ભૂખ લાગી. એટલે પેલા હોટલમાં પહોંચી ગયા. હોટલમાં એ પહોંચ્યો એટલે પેલા વેઇટર કે સાહેબ મેનુ આપો, લો તમે, મને બહુ ભૂખ લાગી છે ને, આમ ભૂખ શાંત થઈ જાય ને એવું કંઈક લઈ આવો. એટલે પેલો સમજી ગયો કે આને છેડવા જેવું છે જ નહીં, એટલે ઠંડુ પાણી પીવડાવ્યું અને પછી પેલી વડાઈ લઈ આવ્યો. પેલું વડાઈ લઈ આવ્યો. આપણે દક્ષિણમાં એ લોકોની વડાઈ થાય જાસણ, અને આપણી ભાષામાં બટાકા વડા કેમ તોય ચાલે. એટલે પેલો 3 બટાકા વડા, પેલો એક પ્લેટમાં 3 બટાકા વડા લઈ મૂકી દીધું. પેલો 3 ખાઈ ગયો. એટલે ભૂખ શાંત થઈ એટલે બીજી લઈ ગયા. એટલે પેલો બીજી લઈ આવ્યો. આમ 6 બટાકા વડા ખાધા. જો આ સમજ,
પછી પેલી એની ભૂખ શાંત નહીં થાય એટલે કે બીજું લઈ આવ જા. તો 7મું બટાકાવાળું ખાધું ને અને એના મનમાં થોડુંક શું થઈ, આમ શાંતિ થઈ જા. ભાવે બહુ એટલે બાકી 2 પણ શું કર્યા એ પૂરા. પછી ભાઈ હવે શાંતિ, જા બિલ લઈ આવ. એટલે પેલો બિલ લઈ આવ્યો. બિલ કેટલાનું લાવવાનું હોય? 3 ડીશનું બિલ લઈ આવ્યું. જા સમજ. એટલે બધા બિલ ગયું કે 3 ડીશનું બિલ કેમ લાગે? કે સાહેબ તમે 3 ખાધે એટલે 3 લઈ આવ. મેં તને એમ કીધું કે ભૂખ શાંત થાય ને એવું કંઈક લઈ આવજે. આ 7મા વડાએ મારી ભૂખ શાંત થઈ એટલે આ 3જી ડીશનું હું તને બિલ આપું, પહેલા 2નું બિલ આપું જ નહીં. આપણું શાસ્ત્ર મજાનું છે. આ સમજ, જાત જાતના દ્રષ્ટાંત આપે. આ સમજ અને સપ્ત વડે ન્યાય કહેવાય. આ સમજ પણ 7મું ક્યારે કહેવાય? જો સમજો, આ આંકડો શું કે 3જી ડીશ એમ, પણ 3જી ક્યારે થાય? તું પહેલી ખાય, બીજી ખાય તો જ પછી 3જી આવે. તું પહેલું વડું ખાય, બીજું વડું ખાય, ત્રીજું ખાય, છઠ્ઠું ખાય અને પછી જ 7મું આવે. તું 7મું બોલે છે એ શું પુરવાર કરે કે 7માનું બિલ નહીં આપવાનું હોય, આગલા 6નું પણ શું કરવાનું હોય? બિલ આપવાનું હોય. એમ અર્જુન કોકને પહેલી વાર જ સાંભળીને જ્ઞાન થઈ જાય. કોઈક નચિકેતા જેવો કોઈ કશ્ચિદ અનેક સહસ્રેષુ, હજારો લાખોમાં કોક હોય એવું પેલો પરીક્ષિત હોય. 7મે દિવસે એને શું થઈ ગયું? બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. મને 7મે દિવસે કેમ નહીં થાય? જો આ સમજ ન ઉપાલભે છે. ભગવાન શું કહે છે? ચિંતા કરવા જ નહીં. અર્જુન જો એટલા માટે હું અર્જુનનું દ્રષ્ટાંત તમને આપું. આ પહેલો, બીજો અધ્યાય, પછી 3જો અધ્યાય, 4થો અધ્યાય, ક્યાં પહોંચ્યો અર્જુન? પેલો 18મા અધ્યાયનું. અર્જુન જેવો જ ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત છે, બુદ્ધિશાળી છે, તેજસ્વી છે, એને જો 18 અધ્યાય જોઈ જરૂર પડે તો પછી આપણી બહુ ચિંતા કરવાની નહીં. એને 18મા અધ્યાયમાં એ તો નષ્ટો મોહ એને કહ્યું. એટલે જો એ નષ્ટો મોહ બોલ્યો જ નહીં હોત તો ભગવાને શું કર્યું હોત? શ્રી ભગવાન વાચ. જો સમજ, પેલો 19મો અધ્યાય શરૂ થઈ ગયો હોત. આમ ભગવાન શું કહે છે? અર્જુન, આ આત્મતત્વ દુર્લભ છે. અર્જુન, હું અનેક શબ્દો દ્વારા, અનેક દ્રષ્ટાંતો દ્વારા તને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને નહીં સમજાય તો ચિંતા કરવાની નહીં. આત્મા સ્વયં જ આશ્ચર્ય છે. આત્માના દર્શન, શ્રવણ અને વર્ણન પણ આશ્ચર્ય છે. અને આત્માના દ્રષ્ટા, શ્રોતા અને વક્તા પણ આશ્ચર્ય જ છે. આમ બધી જ રીતે જુઓ તો આત્મજ્ઞાન શું છે? આશ્ચર્ય માત્ર છે. એનો અર્થ શું થયો? ઈશ્વર અનુગ્રહ વિના આત્મજ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. એટલા માટે આ કેટલાક વેદાંતિઓને એવું મગજમાં, અમે તો વેદાંત ભણીએ એટલે પછી પેલો માળા મૂકી દે બાજુએ. જો તમે ઈશ્વરના અનુગ્રહ વિના, ઈશ્વરની કૃપા વિના આત્માનું શ્રવણ થતું નથી. ઈશ્વરના અનુગ્રહ વિના દર્શન થતા નથી. ઈશ્વરના અનુગ્રહ વિના ઉપદેશ પણ કરવો શું છે? આશ્ચર્ય. અને એટલા માટે ભગવાન કહે છે આમ સર્વ પ્રકારથી આત્મજ્ઞાન કેવું છે? આશ્ચર્ય છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મનીષાઃ ગોબ્રાહ્મણેભ્ય देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः. ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।